લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્લાસ્ટિક મુક્ત કલોલ અભિયાન 2025નો પ્રારંભ. દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનેક જનજાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે અનુસંધાને આજે કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ અમૃતભાઈ પટેલના મુખ્ય ફાળાથી પ્લાસ્ટિક મુક્ત કલોલ અભિયાન 2025નો પ્રારંભ કરવામાં આવ્યો. આ અવસરે ખૂણી બંગલો 4 રસ્તા નજીક રેડક્રોસ સોસાયટી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંસ્થાના સહયોગથી આશરે 25,000 નોન વુમન બેગ નાગરિકોને વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રમુખ શૈલેષભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તે માટે પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો અનિવાર્ય છે. જો નાગરિકો દૈનિક જીવનમાં નોન વુવન અથવા તો કાપડના બેગનો ઉપયોગ કરે તો કલોલને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. કાર્યક્રમમાં કલોલ નગરપાલિકાના સભ્યો, રેડક્રોસ સોસાયટીના દિલીપભાઈ દવે તેમજ પર્યાવરણ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો હેતુ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વધારવાનો છે અને પ્લાસ્ટિકના વિકલ્પ રૂપે પુનઃ ઉપયોગી સામગ્રીના પ્રચારને વેગ આપવાનો છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમારા સાંસદ અમિતભાઈ શાહ, દેશના ગૃહમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત કરવા માટે આજે અહીંયા ખૂણી બંગલા 4 રસ્તા 25,000 થેલીઓનું વિતરણ કરવાનું છે, જેથી કરીને પ્રજા જાગૃત થાય અને પ્લાસ્ટિકની થેલી લઈને બજારમાં આવે નહીં અને કોટનની થેલી લઈને આવે ની પ્રેરણા આપે, એના માટે આ વ્યવસ્થા કરેલ છે. 25,000 બેગો